લૂંટ છે। વાહ બીરબલ વાહ, જાઓ દિલ્હીની સરહદ ઉપર જઈને ઓટા બાંધો, રામદેવની બેલડો લૂંટાઈને મારા શરણે આદર કરો। સેનાને પછી એમ બોલાવી દો। બોલો સેનાને। એ છોટો સોર સોર ના કાળા સોર ને બોલાવ। આજે બીરબલ બોલાવે લૂંટારાયા આવજો રે। અજર રાજ દરબાર અજર દિલ્હી દરબાર, આજે બીરબલ બોલાવે લૂંટારાયા આવજો રે। સોર સોર ના કાળા સોર, બોલો બોલો હજુર બોલાવો છે, જાઓ તમને। માલિકો સલામ હજુર। આવો લૂંટારો આવો, અત્યારે એ જ બોલાવવાનો કારણ। બોલો કેમ બીરબલ હજુર કેદુ ના ખાઈ ખીચડી બગાડે છે ને? જે દુના ખીચડી બગાડે કેમ થાય છે? આ તો બધાને ઉજમાં રહ્યું, કેમ કરવું છે? જાવું છે ને લૂંટવા, પાછા નહીં પડો ને છે સર્વિસ કરવા જશે? સર્વિસ નહીં, પછી તમારે માવતર તમને અહીંયા ગોતવા નહીં આવે ને, તે આ ગામના છો એટલે। કેમ બીરબલ હજુર જાઓ દિલ્હીની સરહદ ઉપર જઈને ઓટા બાંધો। હજુર રામ ને બેલ નું વેલડું આ બીરબલ એક જ લૂંટ છે। વાહ બીરબલ વાહ, હજુર તને ખબર નથી આ સેનાપતિ કોનો છે? દિલ્હી પતે બાદશાહનો। આ બીરબલ થશે એ લૂંટીને જ આવશે। સમજી લે, ખાલી હાથે પાછો આવ્યો ને તો બાદશાહના હાથે તારું મોત છે, સમજી જઈએ। ખાલી હાથે આવું તો તમને મુંહ નો દેખાડો। હા બીરબલ વાહ, જાઓ મારો હુકમ છે। ચાલો કેમ છોટો સર્વિસ કરવા જો હે? ચાલો
હાલો સાંભળી જાઓ એક 2100 રૂપિયા જાનલ ડાયમંડ તેના તરફથી આવે છે બોલે રામા પીરની જય હાલો હા વીરા રત્ના આપણે બેન. ચાલતા ચાલતા બહુ દૂર પહોંચી ગયા સિવાય ફરી વાત છે બેન અત્યારે મારી ડાબી આંખ ફરકે છે મને એવું લાગે છે કે ભેરવ બેકાર બોલતો વીરા ના બેન ના આપણે એવું મનમાં ન લાગશું બેન આપણે તો રામ જેવો રખવાળો હોય તો આપણે કોની બીક હોય બેન અરે વીરા જ્યારે આપણે પિંગલગઢ થી ચાલતા થયા ત્યારે મારા સાસુએ જે કઈ અપશુકન બતાવ્યા એ અપશુકન અત્યારે મને યાદ આવે છે વીરા ના બેન આપણે એવું મનમાં ન લાગશું બેન આપણે તો રામ જેવો રખવાળો હોય તો આપણે કોની બીક હોય બેન એ વીરા રત્ના ફરકે મહારી આંખો વીરા આ ફરકે મહારી આંખો આ હાંડડી ધીરે હાકો તમે એવું ન મન માલાવો આપણે રામ ભરોસા રાખો हमारी बहन सासूजी नावेण મારા મનને નો એ બુલાવો મારા દિલને નો એ દુભાવો આપણે રામ કરે રખવાળા हमारी बहन हमारी बहन हे आहा घेरा लगलो नहालो वीरा हे आहा घेरा लगलो
ગમે એવું ન મનમાં લાવો આપણે રામ ભરોસા રાખો હા વીરા રત્ના, હા મારી બેન, આપણે ચાલતા ચાલતા દિલનગરની સરહદે પહોંચ્યા એવું લાગે છે વીરા. ખરી વાત છે બેન. આપણો રસ્તો કોઈ સો રાત્રિને ઉભા એવું દેખાય છે ભાઈ. હા મારી બેન, પણ સોરની ચિંતા તમે ના કરશો, કારણ કે સોરને તો હું સંભાળી લઈશ બેન. હાલો રાવ સાટો. હા બિરબલ, હા સામોર્યું એ રામ ને બેન નું વેલડું છે. જાઓ જાઓ, મારો હુકમ છે લૂંટી લેવો. હા સારું બિરબલ. હાલો આથે પાછા ન આવતા. અરે આવતા આવીશું. અરે લૂંટારાવ, બોલો સામે દેખાય એ જ રામદેવ ની બેન છોકરા. જાઓ એને લૂંટી લ્યો. કાંઈ વાંધો નહીં. એ રબારી, બોલ ને. આ બધું તારું પહેરેલું રહ્યું દઈ દે અમને. કેમ? અમારા મહારાજાએ કીધું તમારા મહારાજાએ કીધું હોય તો શું છે? કીધું એટલે કીધું દઈ દેવાનું. કેમ? ઘરાણા કાંઈ તમારા બાપના છે? ઈ અમારી નજરે જે દેખાય બધું અમારા બાપનું થઈ જાય. પાછા ઘરે પૂછીને તો આવ્યા છો ને? ઈ બધું તારે નથી જોવાનું, તું ઘરેણા દઈ દે નકર થાવ હોશિયાર. તમારા ડોહા જંગલમાં અડક્યાય ને આઈ થયા હોય પછી તું 100 ને મેં જો આયા તું આ ભાળસ ને આ બધું. આ જોને બાવળા કાબરા મોઢા કરીને ક્યાંથી દોડ્યા? તો પાછા ઘરે પૂછીને તો આવ્યા છો ને? ઘરે પૂછીને તો આવ્યા છો ને? તો હું લેવા આવ્યા? એમ નહીં, હું લેવા આવ્યા? કોને? હું શેની લૂંટ? કેમ? શું કામ? ભાઈ ઘર ભેગા થાવ ને કમણે લાકડી ભેગા લાંબા કરવા પડશે. કાટલો પકડી લે ભલામણ આયા શું કરે? કાટલો પકડી લઈ લો. એટલે મારા દીરા બાપુ આમ માનશે નહીં, અને જરાક લાકડી નો પ્રહાર કરવો પડશે. હે હાલો હાલો. અને હરભુજીને હૈયે હરખનો હયા પાઈ રે હુઈવા ઘોડલા કે તારી યુવાની જા માપી એટલે
આમાં અમુક તો મરી ગયા તોય મેજીરા લાકડે મેકતા નથી મણા ગાયઠું પડે ગઈ એટલે આવા છોકરા અરે મારે હું બાંધવું આને તો મારો ભાણો એક જ કાફી એટલે ભાણા હો ઉપાય ને સમજે ને કન્યા ફોટે ફોટા આ બાવળાન કાબરા મોટા કરીને કે છે જોડે સમજે ઉપાય તમે ગાડી કરે એ બાર્યો મારાવી કે ઘોડલાની વાગો તમે હવે ચાલો રે એને કરવી મારે આદરડા કેરી કે તો બાવો નથડો હવે ચાલો રે તિલક સમાન એ આ દુનિયાએ આદિદાય મને દો એ જીવનમાં દાડા એવી તાવિયા રે હવે માંડ માંડ આ જોયા અયોધ્યા એ જીવનમાં પાસા વડાવ્યા રે એ તિલક સમાન કારો પારે કરશે રે મારો રામ એ રામજી ના કોણા હવે કરશે અને સીતા વિના નહીં દિવસ ને રાત આવી લડા કોના આવી જશે અરે બિરબલ અરે ગોવા તારે મને બાંધવો તો આમ છેતરીને નહોતું બાંધવું બિરબલ એકવાર છૂટો કરતો તને પણ ખાતરી થાય કે રત્નની લાકડીમાં અને એના કાંડામાં કેટલી તાકાત છે બિરબલ અરે ગોવા જો તારામાં તાકાત હોય ને તો મને હાથે સૂકી બતાય અને આ બીરબલ બાંધે છે ને એને કદાપી કઈ છોડતો નથી બરોબર છે બિરબલ
રે છોકરી તારી પાસે જેટલા ઘરાણ છે મને સુપરત કરી દે. અરે બિરવાલ, અમે તો એક મારા ભાઈના લગ્નમાં જઈ રહ્યા છીએ. શા માટે અમારો રસ્તો આતરીને ઉભો છે બિરવાલ? રે છોકરી અમારા બાદશાહનો હુકમ છે એ માટે તારો રસ્તો મેં રોક્યો છે. અરે બિરવાલ, આ બાદશાહની શેર ખીચડી ખાય અને આવા અપરાધ ન કરાય માટે સમજીને પાછો હટી જાય બિરવાલ. રે છોકરી જો મારે પાછું હટવું હોય ને તો આ જગ્યાએ આવ્યો ન હોય. આ બીરબલ લૂંટીને જ જશે. અરે બિરવાલ, તને હજુ ખબર નથી કે મેં કોણ છે? પ્રભુ રામદેવની બેન સગુણા અને મારા ભાઈ રામદેવનો પરચો જ હોય પણ હારો નથી માટે સમજીને પાછો હટી જાય બિરવાલ. રે છોકરી તારા રામનો પરસો જો એ માટે આ બીરબલ તારો રસ્તો રોકીને બેઠો છે. અરે બિરવાલ, આ ઘડી તો ઘડી માટે મતીને બગાડ. આ કંચન જેવી કાયામાં એક દિવસ પ્રાણ નીકળી જવાનો ત્યારે સાંભળે કે મેં આવા અપરાધ ન કર્યા હોત તો સારું હતું બિરવાલ. રે છોકરી આ બીરબલને પરવા નથી, સીધી રીતે ઘરાણા ઉતારી દે. અરે બિરવાલ, હજુ તને કહું છું સમજીને પાછો હટી જા. રે છોકરી પાછું હટવું હોય ને તો આ જગ્યા તારો રસ્તો રોકીને ન બેઠો હોત. સીધી રીતે ઘરાણા ઉતારી દે એમાં જ તારી ભલાઈ છે. હે મન રોકી બાદશાહે વન મારો કી. રે છોકરી રડવાનું બંધ કરી દે, સીધી રીતે ઘરાણા ઉતારી દે એમાં જ તારી ભલાઈ છે. હે મન રોકી બાદશાહે વન મારો કી. છોકરી પેલા તારા વિચારવું તું તો આ દિલની શરત આવશે છે. શિર ખેંચાણા તારા મારા રામે આપોઆપ શિર પૂર્યા છે. મને વિશ્વાસ કે મારો રામ જરૂર આવશે માટે આ ઘડી દો ઘડી માટે મતીને બગાડ બિરવાલ. રે છોકરી એ રાત ખાની દુર્યોધનની છે હતી, આયા આદો બીરબલની છે. આયા તને કોઈ બસાવવા નહીં આવે, આયા કોઈ તારા શિર પૂરવા નહીં આવે. આ બીરબલ છે, આયા તને કોઈ બસાવવા નહીં આવે. સીધી રીતે ઘરાણા ઉતારી દે એમાં તારી ભલાઈ છે. રે
યા ઘડી દો ઘડીની માટે યા બભાર મામતી છોકરે સીધી રીતે વસ્ત્ર હોવા માટે ભણવા ભેદ બોલેલા સાથે ખેંચેલા છે બગાડ નામતી છોકરે વસ્ત્ર હોવા ભેદ બોલેલા હાથે ખેંચેલા છે છે અમારો છે સીધી રીતે ઉતારી દો તમારે ભલાય છે યા નવા સોનવા નગારા યા મોધાર જવાળ છે તમારો છે અમારો ને સીધી રીતે ઉતારી દો તમારે ભલાય છે છોકરે તારા નવા છો નવાનું નગરા હવે ઉતારે ઈવળ છે તારી મનાની માનેલી તારી હવે મેઘા મારા જાણ છે અરે રમારી મરી ગાના છો
હરિયાવજો એને આવો આવો મારા મારી જાય મારા બાર બીજો ના ભાઈ વીરે વેલાયા તમે લેજો રે હે આમાં શું કરો રે ભાઈલા તો બોલામાં શું કરો અહીંયા થોડું રે જીવું રે ભાઈલા તમે આમાં શું કરો મારા માડી જાયાવી વીરે વેળાયે વેલાયા રે હા વીરા રામદેવ
અરે વાત તમે કેવા સુકન બતાવી તમે મને પોકણગઢના રસ્તે ચાલતી કરી હતી વીરા આ પાપી સરોએ બળદ બેભાન કર્યો ભાઈ રત્નાને જંગલ જાડીએ બાંધ્યો વીરા તારે બેનનું મોઢું જોવું હોય તો વીરા વેલો વારે પધારજે નહીતર તારી બેનનું મોઢું જોવા તને નહીં મળે વીરા